કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ તમે બધા તાજા માજાના સ્વસ્થ મસ્ત છો. આજે ફરીથી તમારા માટે એક જોરદાર જગ્યા લઈને આવી ગયો છું. તમે મારી પાછળ બોર્ડ જોઈ જ શકો છો. અહીંયા માત્ર 100 રૂપિયામાં તમને ગુજરાતી થાળી મળી જવાની છે, એ પણ અનલિમિટેડ. 100 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી, અને એ પણ છે ને બધું જ અહીંયા શુદ્ધ સિંગ તેલમાં બનાવવામાં આવે છે. વર્ષો જૂની આ જગ્યા છે અને અહીંયા સાંજ સવાર લોકોની પડાપડી થતી હોય છે. એક નંબર ટેસ્ટ આવે છે આ જગ્યાનો. આજે આ જગ્યાનું તમને બધું જ જાણકારી આપીશ. આગળ તમે વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે આપણે રેસ્ટોરન્ટની અંદર આવી ગયા છીએ અને તમે મારી પાછળ પબ્લિક જોઈ જ શકો છો. અહીંયા દરરોજ બપોરે અને સાંજે આ રીતે જ ક્રાઉડ હોય છે અને 100 રૂપિયામાં અનલિમિટેડ થાળી છે ભાઈ. અનલિમિટેડ એટલે કે જેટલું જમવું હોય એટલું જમો, મન મૂકીને તમે તારે જેટલું ખાઈ શકો એટલું ખાઓ. પણ અહીંયા છે ને એક ખાસ વાત ધ્યાન રાખવાની છે. જો તમને બતાવી દઉં કે ગમે એટલું જમો, પ્રેમથી જમો, કોઈ પણ વસ્તુનો બગાડ કરવો નહીં. જો તમે અહીંયા કોઈ પણ વસ્તુનો બગાડ કરશો અન્ન ફૂડનો, તો તમારે 100 રૂપિયા છે ને એક્સ્ટ્રા આપવાના રહેશે, જે બગદાણા ધામમાં સેવા અર્થે જશે. તમારે ચાખીને જમવાનું રહેશે, જે તમને ભાવે એટલું જ લેવાનું. કોઈ પણ અહીંયા ફૂડનો બગાડ તમારે કરવાનો નથી. તો ભાઈ હવે આપણે અહીંયા પબ્લિકના રિવ્યુ પણ લઈ લઈશું, જે રેગ્યુલર અહીંયા કસ્ટમર છે એમની જોડે બી આપણે જાણી લઈશું કે એમને અહીંયાનું જમવાનું કેવું લાગે છે. દાદા કેટલા ટાઈમથી આવો? હું છેલ્લા લગભગ 2 વર્ષથી અવારનવાર જમવા આવું છું. 2 વર્ષથી અવારનવાર જમવા આવું છું અને જમવાનું એકદમ ટેસ્ટી, ફાઇન, ચોખ્ખાઈ બી સરસ છે અને સ્ટાફ બી બહુ વિનમ્ર છે અને જમવાનું બી પ્રેમથી જમાડે છે અને લાઈવ બધું જમવાનું. રોટલી બી ગરમા ગરમ આવે છે, દાળ ભાત શાક 3 જાતના શાક હોય છે. આજે ઊંધિયું છે, સ્વીટ, ફરસાણ, છાશ અનલિમિટેડ. એની સાથે 100 રૂપિયાની અંદર આટલું બધું કોઈ જગ્યાએ નહીં મળતું હોય. મારું ઘર લાગે છે આટલા એરિયામાં બીજે ક્યાં આટલામાં મળતું? લગભગ આટલા મણિનગરથી માંડીને વસ્ત્રાલ સુધીમાં કોઈ પણ જગ્યાએ 100 રૂપિયાની અંદર આટલું અનલિમિટેડ જમવાનું તો લગભગ નહીં જ મળતું. સૌથી સારું તમને શું લાગે છે? સૌથી સારી વસ્તુ આ કે જે થાળીની અંદર જે બગાડ કરશે એના 100 રૂપિયા એક્સ્ટ્રા લેવામાં આવશે અને તે બગાડ બગદાણા ધામની અંદર સેવા માટે મોકલવામાં આવશે. કોને તમે આ જગ્યા ઉપર આવવા માટે રિકમેન્ડ કરશો? ચોક્કસ કે જરૂરથી એકવાર મુલાકાત લેજો. ઘર જેવું જમવાનું છે અને સ્ટાફ બી સરસ છે અને જમવાનું એકદમ ફાઇન મળે છે. માત્ર 100 રૂપિયામાં 12 વાનગીઓ અહીંયા અનલિમિટેડ મળે છે. બપોરે આવો કે તમે સાંજે આવો બાપા સીતારામ રેસ્ટોરન્ટમાં. તો ચલો હવે આપણે છે ને અહીંયાના ઓનર સાથે જ વાત કરી લઈએ. તો ભાઈ શું નામ છે તમારું? કુશલ મિસ્ત્રી. કુશલભાઈ, તો તમે અહીંયા 100 રૂપિયામાં અનલિમિટેડ ખવડાવો છો, તો તમને પોસાઈ જાય 100 રૂપિયામાં? હા, બસ બજરંગ બાપાની તૈયારી ચાલે અમારું. શું વાત છે! તો અહીંયા તમે જે બધું ખવડાવો છો એ સાંજ ને સવાર બંને ટાઈમ હોય છે અનલિમિટેડ? હા, સવાર સાંજ 2 ટાઈમ હોય. પ્યોર સિંગ તેલમાં હોય, બધું વસ્તુ તમને ફ્રેશ મળશે. ગરમ વાત છે. શું બધું શુદ્ધ સિંગ તેલમાં? હા, સિંગ તેલમાં મળી જશે. અને જો તમે બગાડ કરશો ને તો 100 રૂપિયા ચાર્જ લાગશે. તમે જેટલું ખાશો ને એ મન મૂકીને ખાઓ. બરાબર, એટલે જેટલું ખાવું એટલું ખાઓ ભાઈ. તમે તારે 100 રૂપિયામાં અનલિમિટેડ છે 12 વાનગીઓ. પણ બગાડ કરશો ને તો 100 રૂપિયા તમારી જોડે એક્સ્ટ્રા પેનલ્ટી લેવામાં આવશે, જે બગદાણા ધામમાં સેવા અર્થે જવાના છે. સાચી વાત? હા, 100%ની વાત છે. તમારે અહીંયા કોઈને આવવું હોય તો ટાઈમિંગ શું રહે? સવારનો ટાઈમ શું છે? જો તમે સવારે આવીએ ને તો 11 વાગે ચાલુ છે, 2:30 વાગે ચાલશે. બરાબર. અને સાંજનો? અને સાંજે આવશો ને 7 વાગ્યાથી 9:30 વાગે હોય. તો તમે અહીંયા કેટલા સમયથી જમવા આવો? હું આવું છું ક્યારેક અહીંયા, અને બહુ સારું અને સાત્વિક ભોજન હોય છે અને બહુ ચોખ્ખાઈ હોય છે. એટલે કોઈ સ્વાસ્થ્યને લગતા કોઈ પ્રોબ્લેમ થતા નથી. એટલે જેટલી વાર આવીએ ત્યારે પેટમાં બી જરી રીતે પચી જાય છે અને બહુ સાત્વિક ભોજન હોય છે. અહીંયા તમે લોકોને આવવા માટે રિકમેન્ડ કરી શકો આ જગ્યા? ચોક્કસ અહીંયા આગળ આવવું જોઈએ અને બહુ સ્વાદિષ્ટ ભોજન હોય છે અને દરેક રીતે સાત્વિક અને ઇવન આધ્યાત્મિક ભોજન, કારણ કે બાપા સીતારામના આશીર્વાદથી આ ચાલે છે અને બહુ સારું હોય છે. અને અહીંયા બધું હાઇજેનિક બહુ ધ્યાન રાખવામાં આવે છે. બિલકુલ ચોખ્ખું પાણી પણ ચોખ્ખું હોય છે અને તમામ વસ્તુઓ સારી હોય છે. જમવાની અંદર જે તમને રોટલી મળે છે એ તરતની લાઈવ બનાવેલી ગરમા ગરમ જ હોય છે. અહીંયા પાછળની સાઈડ અહીંયા રોટલી બનાવવામાં આવે છે. તો જો અહીંયા છે ને આખું હવે તો મશીન લાવી દીધું છે, એટલે જે રોટલી તમે અહીંયા જ્યારે જમવા આવો, બપોરે આવો કે સાંજે આવો, રોટલી જે તમને મળશે ગરમા ગરમ જ મળશે. અહીંયા આ રીતે મશીનની અંદર રોટલીઓ બનાવવામાં આવે છે, શેકવામાં આવે છે. અને ઉપર તમે કઈ રોટલીમાં ઘી બી લગાવી નાખો? ઘી વાળી રોટલી મળે 100 રૂપિયામાં અનલિમિટેડ બધું જ જમવાનું. અને અહીંયા તમારે દિવસની કેટલી રોટલી આમ અંદાજિત બની જતી હશે બેન? બપોરે 700-800, આમ તો દિવસ દરમિયાન 1500 રોટલી બને. 1500 જેટલી રોટલી અને એક ટાઈમમાં 700-800? હા, અને ગરમ ગરમ જ આપવાની ગ્રાહકોને. ભાઈ અહીંયા છે ને સેલ્ફ સર્વિસ રહેવાની છે અને 100 રૂપિયામાં તમને અનલિમિટેડ શું મળે છે ને એ બી આવી જાવ, તમને બધું બતાવી દઉં. અહીંયા તમારે આ રીતે સિટિંગ રહેશે, સિટિંગ એરિયા છે આખું, અને તમારે જમવાનું અહીંયાથી લેવાનું છે, જે સેલ્ફ સર્વિસ રહેવાની છે. હવે તમને જમવામાં શું મળવાનું છે 100 રૂપિયામાં અનલિમિટેડ એની વાત કરીએ તો ગરમા ગરમ મસ્ત ભાત મળી જવાના છે. એ સિવાય અહીંયા તમને રોટલી મળી જવાની છે. બધું જ અનલિમિટેડ. જો ભાઈ જલેબી મળી જવાની છે, ખમણ મળી જવાના છે, ગુજરાતી કઢી મળી જવાની છે, અને સાથે જ ગુજરાતી આપણી દાળ બી મળી જવાની છે. અને આ છે સેવ ટામેટાનું શાક. બધું જ ગરમા ગરમ છે, લાઈવ બનાવેલું જ હોય છે. અહીંયા રોટલી પણ તમને લાઈવ બનાવેલી મળશે. એ સિવાય તમને અહીંયા
રસાવાળા બટાકાનું શાક મળી જવાનું છે. અને આ જે આપણું મસ્ત મજાનું ઊંધિયું આવી ગયું છે તમારે. અને આ જે તમારા છોલે, બધું જ આ જેટલી વસ્તુ તમે જોઈ ને બધું જ અનલિમિટેડ છે ભાઈ. અને એ બી માત્ર 100 રૂપિયામાં સિંગ તેલમાં બનેલું છે. બધું જ તમને લાઈવ ગરમા ગરમ મળશે. એ સિવાય આવી જાવ, જો સલાડની વાત કરીએ તો અહીંયા તમને ડુંગળી મળી જવાની છે. અને સાથે જ આ તમને પાપડ મૂકેલા છે. પાપડ બધું જ અનલિમિટેડ રહેવાનું છે. અને છાશ છે ને કોઈ જગ્યાએ અનલિમિટેડ નથી આપતા. જમવાનું અનલિમિટેડ બધી જગ્યા હોય છે, પણ છાશના એક્સ્ટ્રા પૈસા થતા હોય છે. આ જગ્યા ઉપર આવશો તમને અહીંયા છાશનો આખો જગ મૂકી આપશે ટેબલ ઉપર, અને છાશ પણ અનલિમિટેડ રહેવાની છે ભાઈ. તો દાદા પાસે તો આપણે રિવ્યુ લીધો. એક બીજા પણ દાદા અહીંયા બેઠા છે, એમને પણ આપણે પૂછી લઈએ. દાદા, તમે અહીંયા કેટલા ટાઈમથી અઢી પોણા 3 વર્ષ? કેવું લાગે તમને અહીંયા જમવાનું સારું ઘર જેવું હોય છે, એના હિસાબે અહીં જમવા આવું છું. સૌથી સારું શું તમને અહીંયાનું ફૂડ? બધી વસ્તુ સારી હોય છે, બધી વસ્તુ સારી, સમજ? અને બધું જ અનલિમિટેડ. ગુજરાતી વસ્તુ સારી બધી ખાવાની મળે છે. લોકોને અહીંયા આવવું હોય તો તમે શું કહેશો કે આવી શકે? 107 નંબરનો પિલ્લર ખોડિયાલ માતા મંદિરની સામે. એટલે ટેસ્ટમાં કેવું છે? ફેમિલી લોકો આવવું હોય ગુજરાતી ખાવાનું પ્યોર મળશે, દેશી. તો ભાઈ આપણે પણ આપણી થાળી લઈ લીધી છે. અહીંયા આમ તો તમને 100 રૂપિયામાં 12 વાનગી મળે છે અનલિમિટેડ, પણ તમારે જેટલું ખવાય એટલું જ લેવાનું રહેશે. કેમ કે પછી 100 રૂપિયા પેનલ્ટી બી આપવાની રહેશે જો તમે બગાડ કરશો તો. એટલે જેટલું ખાઈ શકો એટલું જ તમારે લેવાનું રહેશે. અને લોકોએ પણ આપણને અહીંયા ઘણા બધા સારા રિવ્યૂ મળ્યા છે, તો આપણે પોતે પણ ટ્રાય કરીને જોઈએ કે અહીંયાનું જમવાનું ખરેખર કેવું આવે છે. રોટલી પણ જોઈ લો, મસ્ત મજાની ગરમા ગરમ જ છે. અને આપણે ટ્રાય કરીશું સૌથી પહેલાં સેવ ટામેટાનું જે શાક છે. અહીંયા ઘર જેવું સાત્વિક જમવાનું મળે છે, એવી બધી વાતો થયેલી છે. તો આપણે એ રીતે ટ્રાય કરીને તમને બતાવું કે કઈ રીતનું આપે છે. કોઈ વધારાના ગરમ મસાલા એ એડિટ કરેલા છે. એક નંબર ટેસ્ટ છે. અહીંયા છે ને આજે બધા તમે જે શાક જોઈ રહ્યા છો, આ ઊંધિયું છે, છોલે છે, રસાવાળા બટાકાનું શાક છે, સેવનું શાક છે. બધા જ શાક છે ને નોર્મલ મસ્ત મજાના ગરમા ગરમ છે. કોઈ વધારાના આમાં છે ને આમ કહેવાય ને ગરમ મસાલા એડ નથી કરેલા. એટલે કે ખાધા પછી બી તમને કોઈ છાતીમાં બળતરા કે એવું કશું થવાનું નથી. અને છાશ પણ જો મૂકી આપી છે જગ ભરીને, અનલિમિટેડ છાશ છે ભાઈ. જો ભાઈ લોકેશનની વાત કરીએ તો આ જે રસ્તો છે રબારી કોલોની સુરેલિયા બાજુ જાય છે. અને આ બાજુ આ વસ્ત્રાલ જવાનો રસ્તો છે ને મેટ્રો સ્ટેશન છે આ વસ્ત્રાલનું. અને સામે જ તમે જોશો તો બાપા સીતારામ રેસ્ટોરન્ટ તમને જોવા મળી જશે. શુદ્ધ ગુજરાતી થાળી સિંગ તેલમાં, અને એ પણ છે ને 100 રૂપિયામાં અનલિમિટેડ મળી જવાની છે. આ જે રસ્તો છે સીડીનો, અહીંયાથી આપણે ઉપર જવાનો રસ્તો છે.